હેલો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે જોવાના છે 13.4 એમાઇન સંયોજનોની બનાવટ. તો એમાઇન સંયોજનો લાસ્ટ બી આપણે જોઈ ગયા કે એમાઇન સંયોજનો તો કોઈ બી એલિફેટિક સંયોજન હોય કે એરોમેટિક સંયોજન હોય તેના પાછળ જો NH2 લાગેલું હોય તો આપણે એને કહીએ છીએ એમાઇન સંયોજનો. તો અહીંયા આપણે નાઇટ્રોબેન્ઝીનમાંથી એનિલિન અથવા તો એમિનો સંયોજનો બનાવવાના છે. તો નાઇટ્રો સંયોજન છે NO2 છે, જેનું આપણે રિડક્શન કરીશું તો જ આપણને મળશે એનિલિન અથવા તો એમિનો સંયોજનો. તો જેનું આપણે રિડક્શન અલગ અલગ રીતે કરી શકીએ છીએ. તો અહીંયા આપણને બે રીત આપેલી છે. તો સૌપ્રથમ છે કે NO2 જેને આપણે H2 હાઇડ્રોજન વાયુ પસાર કરવાનો છે અને પ્લેટિનમ ઉદ્દીપક છે અથવા તો ઇથેનોલની હાજરીમાં રિએક્શન કરવાનું છે. તો સૂક્ષ્મ વિભાજિત નિકલ પ્લેરેડિયમ અથવા પ્લેટિનમની હાજરીમાં હાઇડ્રોજન વાયુ પસાર કરવાથી અને એસિડિક માધ્યમમાં ધાતુઓ સાથે પ્રક્રિયા કરવાથી આપણને નાઇટ્રો સંયોજનો એમાઇન સંયોજનોમાં રિડક્શન પામે છે. નાઇટ્રો આલ્કેન સંયોજનો પણ આવી જ રીતે અનુવર્તી આલ્કેન એમાઇન સંયોજનોમાં રિડક્શન પામે છે. તો આપણું ફર્સ્ટ જે અહીંયા ઉદાહરણ છે જેને આપણે જોઈએ. તો આપણી પાસે છે નાઇટ્રો સંયોજન NO2, આને કહીશું આપણે નાઇટ્રોબેન્ઝીન. તો નાઇટ્રોબેન્ઝીનનું આપણે નાઇટ્રોબેન્ઝીનને કન્વર્ટ કરવાનું છે આપણે એમિનો બેન્ઝીનની અંદર, બેન્ઝેનેમાઇટમાં અથવા તો એનિલિન. તો એની પ્રક્રિયા આપણે એક જ આપણી પાસે ઉપાય છે કે આપણે એનું શું કરીશું, H2 સાથે અને પ્લેટિનમ ઉદ્દીપક ઇથેનોલની હાજરીમાં આપણે એનું રિડક્શન કરવું પડશે. રિડક્શન એટલે કે હાઇડ્રોજનનો ઉમેરો થવો. ઓક્સિજન છે, ઓક્સિજન દૂર થશે, હાઇડ્રોજનનો ઉમેરો થશે, જેને આપણે કહીશું રિડક્શન પ્રક્રિયા. તો NO2 છે, અહીંયા H2ની હાજરીમાં રિએક્શન કરવાનું છે, પ્લેટિનમ તો ઉદ્દીપક છે, તો H2 ઉમેરાઈ જશે તો આપણને મળશે NH2 એનિલિન. એનિલિન આપણને અહીંયા મળી જાય છે. આ છે નાઇટ્રોબેન્ઝીન, નાઇટ્રોબેન્ઝીન. બીજી જે રિએક્શન છે, બીજી રિએક્શનમાં આપણે જે મેઇન છે H2 પ્લેટિનિયમની હાજરીમાં રિએક્શન નથી કરવાનું, પરંતુ થોડું ડિફરન્સ રીતે કરવાનું છે, જેની અંદર આપણે લઈએ છીએ SN પ્લસ HCl. NO2 ની કરવાની SN પ્લસ HCl અથવા તો કરવાનું છે Fe પ્લસ HCl. હવે આ જે રિએક્શન છે Fe પ્લસ HClની હાજરીમાં રિએક્શન કરીશું અથવા તો SN પ્લસ HClમાં. તો આપણે કીધું છે કે નક્કામાં લોખંડ અને હાઇડ્રોક્લોરિક એસિડ દ્વારા થતા રિડક્શન છે. હવે અહીંયા SN જે આપેલું છે SN પ્લસ HCl, એના કરતાં જો આપણે Fe પ્લસ HClની હાજરીમાં રિએક્શન કરીએ તો વધારે સારી અને વધારે આપણને સસ્તી રીતે રિએક્શન થશે. તો અહીંયા નક્કામાં લોખંડ પર આ રિએક્શન થાય છે, તેથી આપણને આ જે છે એ વધારે આપણને ચીપ થશે અને આ છે થોડી આપણને વધારે મોંઘી પડે છે. તો મોસ્ટ ઓફ જે રિએક્શન છે એ Fe પ્લસ HCl સાથે કરવામાં આવે છે, SN પ્લસ HCl સાથે કરવામાં આવતું નથી. તમે આ બેમાંથી કોઈ એક લખી શકો છો, જરૂરી નથી કે બંને લખવાના છે. તો NO2 ને આપણે ચાલો Fe પ્લસ HClની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો આપણને અહીંયા રિડક્શન પ્રક્રિયા થશે અહીંયા પણ, અને આપણને અહીંયા મળી જાય છે NH2 એનિલિન આપણને મળી જાય છે. અને FeCl2 જે દૂર થઈ જશે, અહીંયા રહેલો Cl અને Fe જે અહીંયાથી દૂર થઈ જશે, હાઇડ્રોજન છે એ અહીંયા એડ થઈ જાય છે. તો આપણને કીધું છે પ્રક્રિયા દરમિયાન બનતો FeCl2 જળ વિભાજન પામીને હાઇડ્રોક્લોરિક એસિડ મુક્ત કરે છે. આમ પ્રક્રિયાનો પ્રારંભ કરવા માટે માત્ર થોડા જ જથ્થામાં હાઇડ્રોક્લોરિક એસિડની જરૂર પડે છે. તો તમને એક્ઝામમાં પૂછાય છે કે શા માટે આપણે SnHClની જગ્યાએ આપણે FeHCl લઈએ છીએ. તો કારણ કે નાઇટ્રોબેન્ઝીનની જ્યારે Fe પ્લસ HCl હાઇડ્રોક્લોરિક સાથે રિએક્શન કરવામાં આવે છે ત્યારે FeCl2 અહીંયાથી દૂર થશે, NH2 અને FeCl2 દૂર થાય છે. એ જે FeCl2 છે એ જળ વિભાજન પામે છે, એટલે કે FeCl2 છે એ H2O સાથે જળ વિભાજન પાણી સાથે થાય. તો પાણી સાથે રિએક્શન કરીને ફરી પાછું આપણને HCl આપે છે, અને જે OH છે FeOH ટ્વાઇસ જે આપણને અલગ રીતે મળે છે. તો ફરી પાછું HCl મળે છે
અને એ જ HCl ફરી પાછો આપણે અહીંયા એડ કરીને આ Fe સાથે ફરી પ્રક્રિયા કરીને ફરી પાછો એનિલિન મળશે. એ રીતના જે રિએક્શન છે એ ચાલુ રહે છે. તો આપણે HCl ખાલી સ્ટાર્ટિંગમાં થોડો જરૂર પડે છે, પછી આપણે જરૂર પડતી નથી, કારણ કે FeCl2 બન્યા પછી એનું જળ વિભાજન એટલે કે થોડું ફરી પાણી સાથે પ્રક્રિયા કરવાથી આપણને HCl એને આપમેળે મળતો રહે છે. તેથી આ રિએક્શન સૌથી વધારે સારી છે. તો આપણે આ રિએક્શન Fe પ્લસ HCl સાથે કરવાથી શા માટે સારી છે, જેનું આપણે અહીંયા ઉદાહરણ લીધું. આલ્કાઇલ હેલાઇડ સંયોજનોનું એમોનોલિસિસ. તો એમોનોલિસિસ રિએક્શન એટલે શું? તો એમોનોલિસિસ રિએક્શન અહીંયા આપણે કરવાનું છે NH3 પ્લસ RH. તો R અને X, R4 આપણે લઈએ અહીંયા, R અને X. તો R4 ચાલો લઈ લઈએ CH3 અને X4 લઈએ Cl. તો CH3 અને Cl અથવા તો CH3 અને Br પણ લઈ શકીએ. તો CH3 અને X એ બંને વચ્ચે જે બંધ છે એ બંધ જ્યારે તૂટે છે કોના વડે? NH3 એમોનિયા સંયોજન વડે આ બંને વચ્ચેનો બંધ તૂટે છે, જેને જ આપણે કહીશું એમોનોલિસિસ રિએક્શન. એમોનોલિસિસ પ્રક્રિયા એટલે શું એવું એક્ઝામમાં પૂછાય. તો કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ કોના વડે તૂટે છે? એમોનિયા સંયોજન વડે તૂટે છે. તેથી તેને રિએક્શનને એમોનોલિસિસ રિએક્શન કહીશું. અહીંયા આપણે લખેલું છે એમોનિયા અણુ દ્વારા CX બંધ તૂટવાનો પ્રક્રમ એટલે કે એમોનોલિસિસ રિએક્શન. તો આ બંને વચ્ચે CH3X એટલે કે C અને X વચ્ચેનો બંધ તૂટી જાય છે અને આપણને મળે છે R સાથે NH3 જોડાઈ જશે. તો R NH3X માઇનસ, જેને આપણે લખી શકીએ R NH2 પ્લસ HCl. આ રીતના પણ આપણે લખી શકીએ. તો R NH2 આપણને પ્રાથમિક એમાઇન સૌ પ્રથમ મળે છે. એ પ્રાથમિક એમાઇનની ફરી પાછી RX સાથે રિએક્શન કરતા આ એર ફરી N સાથે જોડાઈ જશે, એક હાઇડ્રોજન અહીંયાથી દૂર થશે અને એ Cl સાથે જોડાઈ જશે H સાથે. તો ફરી પાછું HX દૂર થાય છે. ફરી વધારે પ્રમાણમાં RX સાથે રિએક્શન કરીશું એટલે આપણને અહીંયા Rની સંખ્યા વધતી જાય છે. એક R હતો, 2 R થયા, 3 R થયા, એ રીતના આપણે વધતા ને વધતા જાય છે. તો આ બી રિએક્શન આપણે અહીંયા વધારે સારી રીતે જોઈએ. તો સૌ પ્રથમ આપણને મળે છે પ્રાથમિક એમાઇન, એના પછી આપણને મળે છે દ્વિતીયક એમાઇન, તૃતીયક એમાઇન અને લાસ્ટમાં આપણને મળે છે ચતુર્થક એમાઇન. NH3 પ્લસ CH3Cl લઈ લઈએ આપણે. અહીંયા આપણને RX આપેલું છે, પરંતુ આપણે અહીંયા CH3Cl લઈ લઈએ. તો R બરાબર અહીંયા આપણે લખી દેવાનું કે R બરાબર CH3 છે. R બરાબર CH3 લઈ લઈએ છીએ અને X બરાબર Cl લઈ લઈએ છીએ. ચલો રિએક્શન કરીએ છીએ. રિએક્શન કરતાં આપણને મળે છે CH3 અને Cl વચ્ચેનો બોન્ડ એમોનિયા વડે તૂટે છે, જેને આપણે કહીએ છીએ એમોનોલિસિસ રિએક્શન. તો અહીંયા મળશે CH3NH2. સૌ પ્રથમ આપણને શું મળે છે? CH3NH2 અથવા તો CH3NH3 પ્લસ, એ રીતના આપણે કહી શકીએ છીએ. CH3NH2 મળે છે અને માઇનસ HCl દૂર થઈ જશે. આ જે સંયોજન મળે છે એની પ્રક્રિયા આપણે વધારે પ્રમાણમાં બીજું પાછું CH3Cl ઉમેરીને પ્રક્રિયા કરીશું. RX CH3Clનો મતલબ થાય છે RX. વધારે પ્રમાણમાં CH3Cl ઉમેરીશું એટલે ફરી પાછું અહીંયા NH2માંથી એક હાઇડ્રોજન દૂર થશે. એક હાઇડ્રોજન NH2માંથી દૂર થશે તો હવે રહેશે NH. અને એક CH3 જોડાઈ જશે અને બીજો CH3 અહીંયા. એક CH3 ઓલરેડી હતો, બીજો CH3 આ જોડાઈ જાય છે અને આ Cl સાથે અહીંયાનો એક હાઇડ્રોજન રિએક્શન કરીને છૂટો પડે છે, તો HCl છૂટો પડે છે. ફરી પાછી આપણે વધારે પ્રમાણમાં CH3Cl ફરી પાછી CH3Clની હાજરીમાં પ્રક્રિયા કરીશું એટલે એક હાઇડ્રોજન છે એ બી દૂર થઈ જશે અને ત્રીજો CH3 અહીંયા જોડાઈ જશે. તો આપણે અહીંયા લખીએ CH3N CH3 આ ટાઈપનું આપણે મળે છે. તો આ જે મળે છે એ આપણે કહીએ 10, આ મળ્યું 20 અને આ આપણને મળી ગયું 30 અથવા તો આ મળ્યું દ્વિતીયક અને પ્રાથમિક એમાઇન. એની ફરી પાછી આપણે CH3Cl હજી CH3Cl સાથે રિએક્શન કરીશું તો આપણને મળી જાય છે CH3
N CH3 અને CH3 આ પ્રમાણે મળી જાય છે. પરંતુ નાઇટ્રોજનની આસપાસ જેમ કાર્બનની આસપાસ 4 બોન્ડ હોવા જોઈએ તેવી રીતના નાઇટ્રોજનની આસપાસ 3 જ બોન્ડ હોવા જોઈએ, ચોથો બોન્ડ હોવો જોઈએ નહીં. તેથી ચોથો બોન્ડ જો આપણે અહીંયા લખતા હોય તો નાઇટ્રોજન પર અહીંયા પ્લસ આવી જશે. નાઇટ્રોજન પર આપણે લખવાનું છે પ્લસ, તો નાઇટ્રોજન પ્લસ અહીંયા લખવું જરૂરી છે. એમોનિયમ ક્ષાર, જેને આપણે કહીએ એમોનિયમ ક્ષાર કહીશું. તો જે આપણને અહીંયા આપેલું છે R4 X માઇનસ, અહીંયા X માઇનસ આ રીતના આપણે જોડવાનું છે. તો શું લખવાનું છે? 4 જો આપણે કાર્બન જોડતા હોય તો N પ્લસ લખવાનું છે. બીજા બધામાં નહીં લખતા N પ્લસ. પરંતુ નાઇટ્રોજનની આજુબાજુ હંમેશા 3 જ બોન્ડ હોય, 3 કરતાં વધારે બોન્ડ હશે તો નાઇટ્રોજન પાસે એક બી ઇલેક્ટ્રોન બચતા નથી. તેથી આપણે અહીંયા લખીશું નાઇટ્રોજન પ્લસ. તો આ થઈ ગયો ચતુર્થક એમાઇન. આને આપણે કહીશું ચતુર્થક એમાઇન. ચતુર્થક એમાઇન. ચલો, ચતુર્થક એમાઇન અથવા તો 4 એમોનિયમ ક્ષાર. અહીંયા આપણને આ રીતના રિએક્શન થયેલી જોવા મળે છે. હવે આગળ આપણને કીધું છે કે જે આપણને ફર્સ્ટ મળ્યો છે RNH3, અહીંયા આપણને મળ્યો તો CH3 NH3 અને X માઇનસ. એને આપણે કોઈ બેઝ સાથે એટલે કે NaOH સાથે રિએક્શન કરીશું તો આપણને ફરી પાછું RNH2 મળી જાય છે. તો એ બી આપણે રિએક્શન એકવાર જોઈ લઈએ કે કેવી રીતના રિએક્શન થાય છે. તો અહીંયા આપણને કીધું છે RNH3 X માઇનસ, જે આપણને પહેલાં મળ્યું હતું RNH3 પ્લસ X માઇનસ, જેની આપણે પ્રક્રિયા કરવાની છે NaOH એટલે કે કોઈ બેઝ સાથે પ્રક્રિયા કરવાની છે. જો બેઝ સાથે પ્રક્રિયા કરીએ તો આપણને આ રિએક્શનમાં મળશે RNH2 એટલે કે RNH2. એક હાઇડ્રોજન અહીંયા બચ્યો, એ હાઇડ્રોજન અહીંયા રહેલા OH સાથે રિએક્શન કરશે અને આપણને મળશે H2O. આ OH અને એક અહીંયાથી હાઇડ્રોજન H2O. હજી શું બાકી રહે છે? Na. હજી બાકી રહ્યું Na અને આ X. Na અને X. તો NaX છેલ્લે દૂર થશે. X બરાબર Cl લેતા હોય અને R બરાબર CH3 લેતા હોય તો અહીંયા આપણને મળે CH3NH2, અહીંયા મળે આપણને CH3NH2 અને અહીંયા મળે આપણને NaCl. આ રીતના. તો દરેક જણને ખ્યાલ આવી ગયો હશે કે જે એમાઇડ સંયોજનની બનાવટ છે એની અંદર આપણે કેવી રીતના પ્રક્રિયા કરી શકીએ અને એમોનોલિસિસ પ્રક્રિયા કોને કહેવાય. ચલો, તો એમોનોલિસિસની પ્રતિકૂળતા એ છે કે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક એમોનિયમ ક્ષારનું મિશ્રણ આપે છે. જો કે વધુ પડતા એમોનિયાનો ઉપયોગ કરવાથી મુખ્ય નિપજ તરીકે પ્રાથમિક એમાઇન મળે છે. આ પ્રક્રિયામાં હેલાઇડ સમૂહોની એમાઇન સંયોજનો સાથેની પ્રતિક્રિયાત્મકતાનો જે ક્રમ છે એ આ પ્રમાણેનો છે. હેલાઇડ સંયોજનો એટલે કે જે આપણે લેતા હતા RX અને X બરાબર દરેક જણને ખ્યાલ છે કે આપણે લઈએ છીએ હેલોજન સંયોજનો, આયોડિન, બ્રોમિન, ક્લોરિન વગેરે. તો જે RX સંયોજનો એટલે કે એમોનિયા સાથે રિએક્શન કરવાનો જે દર છે હેલોજન સમૂહનો, એમાં એમોનિયા કોની સાથે વધારે સારી રીતે, વધારે ઝડપી રીતે રિએક્શન કરીને આપણને પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન, તૃતીયક એમાઇન આપી શકે. તો સૌપ્રથમ સૌથી વધારે એ જલ્દીથી રિએક્શન કરે છે RI સાથે, આયોડિન સાથે. એના પછી RBr અને લાસ્ટમાં છે RCl. તો આ ક્રમ યાદ રાખવાનો છે. પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ, એમાઇન સંયોજનો સાથેની પ્રતિક્રિયાત્મકતાના ક્રમમાં RI એટલે કે આયોડિન સાથે સૌથી વધારે સારી રીતે પ્રક્રિયા કરી શકે છે, સૌથી ઝડપી પ્રક્રિયા થાય છે અને RCl સાથે સૌથી લાસ્ટમાં પ્રક્રિયા થશે. ચલો, એના પછી તમને કોયડો આપેલો છે. કોયડો 13.1 જે તમને આવડશે જ, આપણે જે રીતના જોયું એ રીતના આપેલું છે. નાઇટ્રાઇલ સંયોજનોનું રિડક્શન. નાઇટ્રાઇલ સંયોજનો એટલે કે સાયનાઇડ સંયોજનો RCN છે, જેનું આપણે ઉદ્દીપક રિડક્શન કરીશું તો રિડક્શન કરતાં આપણને મળશે RCH2NH2. તો અહીંયા જે રિએક્શન છે એ આ પ્રમાણે થશે. RC3 N છે, જેને બી આપણે ચલો એકવાર જોઈ લઈએ. તો નાઇટ્રાઇલ સંયોજનોનું રિડક્શન.
દરેકનું રિડક્શન કરવાનું છે. રિડક્શન એટલે યાદ રાખવાનું કે હાઇડ્રોજન ઉમેરાય. તો આર સી ટ્રિપલ બોન્ડ એન આ રીતના રિએક્શન છે. એની રિએક્શન આપણે કરવાની છે H2 નિકલ ઉદ્દીપક Hg અથવા તો C2H5OH. સિમ્પલી આપણે કહી શકીએ કે રિડક્શન પ્રક્રિયા કરવાની છે. તો રિડક્શન પ્રક્રિયા થશે એટલે અહીંયા રહેલા કાર્બન એક બોન્ડ તો રહી જશે અને બાકીના જે બે બોન્ડ છે એ અહીંયા તૂટી જશે. જ્યારે બે બોન્ડ તૂટે છે તો એક ઇલેક્ટ્રોન આની પાસે, બીજો ઇલેક્ટ્રોન આ કાર્બન પાસે, એક બોન્ડ તૂટશે તો બીજો બોન્ડ તૂટે ત્યારે એક ઇલેક્ટ્રોન આની પાસે, બીજો ઇલેક્ટ્રોન આની પાસે. કુલ કાર્બન પાસે 2 ઇલેક્ટ્રોન છે અને નાઇટ્રોજન પાસે 2 ઇલેક્ટ્રોન છે. અહીંયા રહેલો હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન પણ અહીંયા એક ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન એટલે હાઇડ્રોજન પોતાના ઇલેક્ટ્રોન લઈને એક હાઇડ્રોજન અહીંયા ઉમેરાશે, બીજો હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન અહીંયા, બીજો હાઇડ્રોજન અહીંયા. તો આપણે આને જો સારી રીતે લખીએ તો આપણને મળશે આર સી સાથે 2 હાઇડ્રોજન રિએક્શન કરે CH2 N સાથે 2 તો RCH2NH2 આ આપણને મળે છે. તો આ શું થયું? રિડક્શન પ્રક્રિયા. તો આ રીતના રિડક્શન પ્રક્રિયા થશે. બીજું છે એમાઇડ સંયોજનોનું રિડક્શન. એમાઇડ સંયોજનો આર સી ડબલ બોન્ડ ઓ NH2. ચલો આ છે એમાઇડ સંયોજન. તો આર સી ડબલ બોન્ડ ઓ છે, સી ડબલ બોન્ડ ઓ માંથી ઓક્સિજન અહીંયાથી દૂર થઈ જશે અને એની જગ્યા અહીંયા હાઇડ્રોજન જોડાઈ જાય છે. તો આ રિએક્શન છે લિથિયલ એલ્યુમિનિયમ H4S2O. દરેક માટે અલગ અલગ યાદ રાખવાના છે. જેમ કે નાઇટ્રાઇલ સંયોજનોનું રિડક્શન કરવા કે તો આપણે આ ઉદ્દીપક લેવાનું છે. એમાઇડ સંયોજનોની આપણને રિડક્શન કરવાનું કે તો આપણને આ ઉદ્દીપક યાદ રાખવાનું છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને પાણી સાથેનું જળ વિભાજન. તો આપણને અહીંયા મળશે સી ઓક્સિજન છે એ અહીંયાથી દૂર થઈ જશે તો RCH2NH2 આ આપણને અહીંયા મળે છે. તો આ રિડક્શન પ્રક્રિયા કેવી રીતના કરવાની દરેક જણને હવે ખ્યાલ આવી ગયો છે. તો આશા રાખું છું કે તમારે જો સારી રીતે અભ્યાસ કરવો હોય, સારી રીતે દરેક રિડક્શન પ્રક્રિયા કોઈ બી રિએક્શન છે સારી રીતે જો યાદ રાખવી હોય તો દરરોજ રિવિઝન કરો, દરરોજના વિડીયો દરરોજ જુઓ અને વધારેમાં વધારે પ્રેક્ટિસ કરો. કેમ કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર જેટલી તમે પ્રેક્ટિસ કરશો, જેટલી તમે એને વધારે ને વધારે પ્રેક્ટિકલી રીતે સમજશો એટલું જ તમારા માટે સારું છે. જો તમે ગોખણપટ્ટી કરશો તો આ જે રિએક્શનો છે એ તમને આવડશે નહીં. તો આશા રાખું છું કે તમે દરેક જણ સારી રીતે સમજી વિચારીને દરેક રિએક્શન દરરોજ રિવિઝન સાથે એને ભણો. અહીંયા આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. ઓલ ઓફ યુ થેન્ક્સ.